સૌપ્રથમ સમાચાર સંસ્કારી નગરી વડોદરાથી કે જ્યાં વડોદરામાં શિક્ષણના નામે વેપાર ચાલી રહ્યો છે। વડોદરામાં શિક્ષણનો વેપાર ચાલી રહ્યો છે। કાયદાને નેવે મૂકીને ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। આ કાળો કારોબાર ચાલી રહ્યો છે। ભાવનગરના વિદ્યાર્થીઓનું આ વડોદરામાં ભણતર કે જ્યાં શિક્ષણના નામે ધંધો છે। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના આ કાળા કારનામા સામે આવ્યા છે। વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। ત્યારે આ સંસ્કારી નગરી વડોદરામાં દેશનું ભવિષ્ય એટલે કે વિદ્યાર્થીઓનું આ ભવિષ્ય નેવે મુકાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કાયદાને નેવે મૂકીને ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। શિક્ષણના નામે કાળો કારોબાર ચાલી રહ્યો છે। વ્યાપારીકરણ થઈ રહ્યું છે। ભાવનગરના વિદ્યાર્થીઓનું વડોદરામાં ભણતર કે જ્યાં જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના આ કાળા કારનામા સામે આવ્યા છે। તો મારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે નિલેશ બ્રહ્મભટ્ટ। જી નિલેશ, હાલ જે વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં કાયદાને નેવે મૂકીને ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે અને આપણા દેશનું ભવિષ્ય એવું વિદ્યાર્થીઓનું આ ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે। જી, કહી શકાય કે વડોદરા શહેર સંસ્કારી નગરી કલા નગરી છે અને સંસ્કારી નગરી વડોદરામાં જ શિક્ષણનો વેપલો થઈ રહ્યો છે। સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ચલાવવું ગેરકાયદેસર છે, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કુંભકર્ણના નિંદ્રામાં છે। એટલે જ વડોદરા શહેર તરસાલીમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ અક્ષર પબ્લિક સ્કૂલ છે અને આ એનો 3rd ફ્લોર છે। હું કેમેરામેનને કહીશ કે બતાવે। આ અક્ષર પબ્લિક સ્કૂલ છે અને અહીંયા 3rd ફ્લોર પર અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। આપ જે તમામ વર્ગ જોઈ રહ્યા છો એ જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના છે અને અહીંયા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે। આપ અહીંયા બોર્ડ પર પણ જોશો, જ્ઞાન મંજરી કેરિયર એકેડમી નું બોર્ડ છે અને અહીંયા અક્ષર પબ્લિક સ્કૂલ આ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। આપ અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ જ્ઞાન મંજરીની ઓફિસ છે અને ઓફિસમાં તેના સંચાલક પણ બેઠા છે। જાસ્મીનભાઈ નામ છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ના ટ્યુશન ક્લાસીસ અક્ષર પબ્લિક સ્કૂલમાં ચાલી રહ્યા છે। આપણે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના જાસ્મીનભાઈ સાથે વાત કરીશું। જાસ્મીનભાઈ, જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના અહીંયા ક્લાસ ચાલી રહ્યા છે, કેટલા સમયથી ચાલી રહ્યા છે અને કયા ધોરણના ચાલી રહ્યા છે? સર, સ્કૂલનું મેનેજમેન્ટ છે બધું અને સ્કૂલ ચલાવે છે બધું। હા, કઈ સ્કૂલ ચલાવે છે? સર, પબ્લિક સ્કૂલનું જ મેનેજમેન્ટ છે બધું। હા, પણ આપણે તમે જે અત્યારે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના એ છે, અત્યારે મંતવ્ય ન્યૂઝ પર તમને આખો દેશ જોઈ રહ્યો છે, લાઈવ છો। હું કાલે તમને મળવા આવ્યો હતો, તમે મને કીધું હતું કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની આ સંસ્થા ચલાવે છે અને કયા ધોરણનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે? 11th અને 12th સાયન્સ ચાલે છે। અને એના જે ફેકલ્ટી છે એ કોના છે? એ બધા સ્કૂલના મેનેજમેન્ટના છે। સ્કૂલના મેનેજમેન્ટના। તો તમે કાલે મને 1,40,000 ફી કીધી હતી, એ શેની લો છો તમે? એ સર બધી જ અમારી ટોટલ ફીઝ હોય છે। એમાં મટીરિયલની ફીઝ આવતી હોય, એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની ફીઝ આવતી હોય, પછી લેક્ચર્સની ફીઝ આવતી હોય, પછી અહીંયા જે જમવાનું આપે છે, ક્યારેક અમે નાસ્તો કરાવતા XYZ, એ બધા જ ઇન્ક્લુડેડ ફીઝ હોય છે। હા, તમે એવું કહો છો કે સ્કૂલ, તો જ્ઞાન મંજરી તમે મને રિસિપ્ટ આપવાની વાત કરી હતી। જ્ઞાન મંજરી મને રિસિપ્ટ કેવી રીતના આપી શકે જો આ સ્કૂલ ચલાવતી હોય તો? સર, એવું ના હોય। તમે નીચે પ્રિન્સિપલ મેડમ સાથે પણ તમે ડિસ્કશન કરી શકો છો। એમની જોડે ડિસ્કશન કરી લો। વધારે માહિતી મને એની ખબર ના હોય। હું ખાલી મેનેજમેન્ટ 11th 12th સાયન્સ નો લેક્ચર વાઇઝ અમે મેનેજમેન્ટ કરતા હોય છે। તમે કોનું મેનેજમેન્ટ કરો છો? તમે કોનું મેનેજમેન્ટ લો? તમે મને કાલે જ્ઞાન મંજરીના એમ્પ્લોય છો અને ભાવનગરના એમ્પ્લોય છો એવું કહેતા હતા। તમે કહીને તમે આવ્યા તમારી પાસે કે આ જ્ઞાન મંજરી ચાલે છે, આવું છે, તેવું છે। આ જ્ઞાન મંજરીનું નથી એવું કેવું છે તમારે? હું એવું નહીં કહેતો, હું એવું કહું છું તમે જે બે માર્ચ ચલાવી રહ્યા છો 11th સાયન્સ 12th સાયન્સના, એ જ્ઞાન મંજરીના છે કે નથી? સ્કૂલનું મેનેજમેન્ટ પણ છે, એકલું જ્ઞાન મંજરી નથી।
જ્ઞાન મંજરી સાથે કોલોબરેટ અમે સ્કૂલ સાથે કોલોબરેટ કરી અને ચલાવીએ છીએ. સ્કૂલ બધું જ આખી પ્રોસેસ કરાવડાવે છે. અમારું ખાલી લેક્ચર ભણાવડાવીએ છીએ, એનું મેનેજમેન્ટ અમારું હોય છે JEE નીટનું. ઓકે. અને આ જે તમે જ્ઞાન મંજરીનું તમારું સ્કૂલ સાથે કોલોબરેશન છે, તમે એવું કહો છો, તો કઈ સ્કૂલ સાથે કોલોબરેશન છે? અક્ષર પબ્લિક સ્કૂલ સાથે. અને વડોદરામાં બીજી કઈ સ્કૂલોમાં તમારું આ કોલોબરેશન ચાલી રહ્યું છે? અક્ષર પબ્લિક સ્કૂલ સાથે જ ચાલે છે. અક્ષર પબ્લિક સ્કૂલની કેટલી બ્રાન્ચમાં તમારું કોલોબરેશન ચાલી રહ્યું છે? 2 બ્રાન્ચમાં. કઈ? એક ભાયલીમાં છે અક્ષર પબ્લિક સ્કૂલ, અને કયા છે અહીં એટલે કયા? અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલી. અને એમાં તમે જે મને કાલે 1,40,000 રૂપિયા ફી કીધી હતી, એમાં જ્ઞાન મંજરીની કેટલી અને અક્ષર પબ્લિક સ્કૂલની કેટલી? સર, એમાં મને કશો ખ્યાલ નથી હોતો કેટલી કોની ફીસ જતી હોય. હું ખાલી મેનેજમેન્ટ લેક્ચર લેવલ સુધીનું કરતું હોય અને એડમિશનનું કોઈ આવતું હોય તેનું કાઉન્સેલિંગ કરતા હોય છે. જસ્ટ કે તમારે એડમિશન હોય કે XYZ એવું. બાકી અંદરની વાત શું હોય છે એ મને નથી ખબર. એ તમે નીચે ઓફિસમાં પૂછી શકો છો. મત છે કે તમે 2 ક્લાસ એટલે 11 ત્યાં હું આવ્યો ત્યારે મારી પાસે રેકોર્ડિંગ પર છે, જે ફેકલ્ટી બેઠા હતા એ તમારા છે કે સ્કૂલના છે? સ્કૂલના છે. તો એમને તમારો ડ્રેસ કેમ પહેર્યો હતો? સર, 11 તમે 10મા ધોરણમાં જોઈ શકો છો. સ્કૂલનું છે તો આ જ યુનિફોર્મ હશે. અને તમે એવું માનો છો કે સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે? નહીં સર, એવું નથી. અમે એક્સ્ટ્રા લેક્ચર સ્ટુડન્ટને જરૂર હોય ને તો અમે આપીએ છીએ. સ્ટુડન્ટ કે મારે શીખવું છે તો અમે એમને આપીએ છીએ. સ્ટુડન્ટ ના પાડે કે અમારે નહીં શીખવું તો અમે નહીં આપતા. તમે તમારી પાસે જ્ઞાન મંજરી પાસે 11 સાયન્સ અને 12 સાયન્સના કેટલા સ્ટુડન્ટ છે? 11th અને 12th સાયન્સના અમારી પાસે 40 સ્ટુડન્ટ છે. એમાં 11 સાયન્સના કેટલા ને 12 સાયન્સના કેટલા? 11th સાયન્સના 26 છે અને 12th સાયન્સના 14 છે. અને તમે મને કાલે એવું કીધું હતું કે અમારી લેબોરેટરી મેન્ટેનન્સ હેઠળ છે. એ જે લેબ છે તમે જે ટ્યુશન ક્લાસમાં બનાવો છો એ તમારી છે કે એ પણ સ્કૂલની છે? લેબ તો સ્કૂલનું, બધું સ્કૂલનું જ છે. અહીંયા મેનેજ તો તમને ભાડે આપ્યું હશે ને? ના, કોલોબરેશન કરેલું છે. અમે બંને ચલાવીએ છીએ આમાં, એટલે જ અમે સ્કૂલમાં બેઠા છે. અને અહીંયા પ્રિન્સિપલ કોણ છે? કાશ્મીરા મેડમ. અત્યારે સ્કૂલમાં હાજર છે? શાયદ નથી, કંઈક મીટિંગ હતી સમથિંગ, પણ મને બહુ આઈડિયા નથી. નીચે નહીં હશે કે નહીં હશે એનો મને આઈડિયા નથી. તમે મંતવ્ય ન્યૂઝમાં અત્યારે લાઈવ છો, તમે અમારી સાથે નીચે મેનેજમેન્ટ પાસે આવી શકશો? કારણ કે જ્ઞાન મંજરીના એમ્પ્લોય તમે છો. કાલે મને કીધું હતું, મારા પાસે તમારું સ્ટ્રિંગ પણ છે, તમારી બધી વાત મારી પાસે માહિતી છે, તમારા કોલ રેકોર્ડ પણ મેં કરેલા છે. એટલે તમે હવે સત્ય છુપાવવાની કોશિશ ના કરતા. તમે જ્ઞાન મંજરીના એમ્પ્લોય છો, ભાવનગરથી વડોદરા આવ્યા છો એવું તમે મને કાલે કહ્યું હતું. હું ભાવનગરનો એવો નહીં કે પછી બધું ત્યાંથી આવે એટલે એમ્પ્લોય તો ગમે તે હોઈ શકે. અક્ષર પબ્લિક સ્કૂલમાં કયા માળ પર? 3rd ફ્લોર ઉપર. એટલે આપ જોઈ શકો છો કે અક્ષર પબ્લિક સ્કૂલના 3rd ફ્લોર પર આ જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું છે. એક બાજુ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી જાડી ચામડીના જાડા થઈ ચૂક્યા છે. મહેશ પાંડેને ખબર નથી કે એમના નાક નીચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ચલાવવું એ ગેરકાયદેસર કહેવાય, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્ઞાન મંજરી નું અક્ષર પબ્લિક સ્કૂલમાં કોર્પોરેશન છે અને અહીંયા એ 3rd ફ્લોર પર ગેરકાયદેસર કરી રહ્યા છે. આપણે નીચે મેનેજમેન્ટ સાથે પણ જાણવા જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી તો મંતવ્ય ન્યૂઝ પાસે માહિતી મેળવવા માંગી રહ્યા છે કે તમે માહિતી આપો કે સ્કૂલમાં ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ ચલાવવું એ ગેરકાયદેસર કહેવાય ને, કાર્યવાહી કરવી. પણ નથી ખબર. મંતવ્ય ન્યૂઝ મેનેજમેન્ટ પાસે પણ જશે, કારણ કે અહીંયા અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને ટ્યુશન ક્લાસ ચલાવે છે. એટલે ભારત સરકાર કે ગુજરાત સરકાર હોય તેના કાયદાનો ખુલ્લેઆમ ભંગ અક્ષર પબ્લિક સ્કૂલમાં થઈ રહ્યો છે. FRC આ અગાઉ પણ અક્ષર પબ્લિક સ્કૂલમાં FRC ના નિયમોનું પાલન નથી થતું તેવું વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મેદાને ઉતર્યા હતા, કારણ કે અક્ષર પબ્લિક સ્કૂલ કાયદાને નથી માનતું, નથી જોયું. અમે
મંજરીનો ગેરકાયદેસર ટ્યુશન ક્લાસનો વેપલો બતાવ્યો અક્ષર પબ્લિક સ્કૂલ. ભારત સરકાર કે ગુજરાત સરકાર કાયદાને માનતું ટ્યુશન ચલાવે છે. સરકાર સારા હોય તેમાં ટ્યુશન ક્લાસીસ ના ચલાવાય, પરંતુ અક્ષર પબ્લિક સ્કૂલ ગેરકાયદેસર ટ્યુશન ચલાવે છે. મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ ઘટસ્ફોટ કરે છે. એક બાજુ ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરે કે જ્યારે પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય બનાવવામાં આવતો હતો, પરંતુ અક્ષર પબ્લિક સ્કૂલે શિક્ષણનો જ ઉદ્યોગ કરી દીધો છે. અને મહત્વની બાબત છે કે કોઈ પણ સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચલાવાય અક્ષર પબ્લિક કાયદેસર ટ્યુશન ચલાવે છે. કાલે મંતવ્ય ન્યૂઝે અહીંના સ્ટાફ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને પૂછ્યું હતું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિન્સિપાલને મળવું પડશે. આપણે એકાઉન્ટ વિભાગમાં પણ આની માહિતી મેળવીશું, કારણ કે માહિતી તો લેવી પડશે, આપવી જ પડશે, કારણ કે જ્ઞાન મંદિર સ્કૂલમાં ગેરકાયદેસર વેપલો ચાલે છે. બેન, આ જ્ઞાન મંદિર સ્કૂલ જે રિસીપ્ટ આપે છે તમે આપો છો કે જ્ઞાન મંત્રી વાળા આપે છે? પણ બેન, અમારા સ્ક્રીન પર તો જોઈ તો મેડમ ક્યાં બેઠા છે? મેડમ ઓફિસમાં બેઠા છે. આખું ગુજરાત મેડમને જોઈ રહ્યું છે અને મેડમ ઓફિસમાં બેઠા છે. મેડમ ઓફિસમાંથી લાપતા થઈ ગયા લાગે છે. આ મેડમની ઓફિસ છે. મંતવ્ય ન્યૂઝ ઓફિસમાં પણ જઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ આવ્યાને ખબર પડતા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓફિસમાંથી પ્રિન્સિપાલ હોય કે મેનેજમેન્ટનો ભાગ હોય એ લાપતા થઈ ગયો છે. એટલે જ્ઞાન મંત્રી અક્ષર પબ્લિક સ્કૂલમાં ગેરકાયદેસર ચાલે છે. સ્કૂલમાં ગેરકાયદેસર ચાલે છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ટિફિન અને ડબ્બો એટલે પર્સ અને ડબ્બો છોડી અને મોબાઈલ પણ છોડીને લાપતા થઈ ગયા. એ જ સાબિતી બતાવે છે કે અક્ષર પબ્લિક સ્કૂલમાં ગેરકાયદેસર વેપલો ચાલે છે. અને મહેશ પાંડે જિલ્લા શિક્ષણ અધિકારી એવું કહે છે કે તમને માહિતી હોય તો અમને આપો. ખરેખર સ્કૂલમાં ટ્યુશન ચલાવવું એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય અને સરકાર એવું કે છે કે એ સ્કૂલની તાત્કાલિક માન્યતા રદ કરવી પડે. જ્ઞાન મંજરીના જાસ્મીનભાઈએ તો તમામ ઘટસ્ફોટ કૌભાંડનો ઉજાગર કરી દીધો છે. વાલીઓ પાસે 1,40,000 ફી વસૂલવામાં આવે છે અને બનાવે છે કોણ? તો જ્ઞાન મંજરી. અને એનું રજીસ્ટ્રેશન કોણ મેન્ટેન કરે છે? તો અક્ષર પબ્લિક સ્કૂલ. એટલે અક્ષર પબ્લિક સ્કૂલ છોકરાઓને એડમિશન આપે છે અને બનાવે છે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો સ્ટાફ. મંતવ્ય ન્યૂઝ તો જવાબ લેવા ઊભું છે અક્ષર પબ્લિક સ્કૂલના મેનેજમેન્ટ પાસે, પરંતુ મેનેજમેન્ટ ક્યાં? પછી મેનેજમેન્ટ અમને એવું કહેતું હોય છે, તમે જુઓ છો ભાગી રહ્યા છે. આ બેન ભાગી રહ્યા છે. આ બેને જ કાલે મારી સાથે વાત કરી. બેન, કાલે મેં તમારી સાથે જ્ઞાન મંજરીમાં એડમિશન જોઈએ છે એવી વાત કરી હતી. તમે એવું કીધું તો પ્રિન્સિપાલને મળો. કાશ્મીરા બેન જોડે વાત થઈ ગઈ હતી. આજે મેનેજમેન્ટ ક્યાં છે? કારણ કે લોકોને તો સાચું બતાવવું પડશે ને. તમે ખોટું ના કરતા હોય તો. ક્યાં છે કાશ્મીરા બેન? સર, મેમ મીટિંગમાં ગયા છે. ક્યાં કરી? એમની કેબિનમાં તો એમનો પર્સ મોબાઈલ ને પડ્યો છે. કોનો પડ્યો છે? બીજી સ્કૂલમાં મીટિંગમાં ગયા છે. ક્યાં કરી? અમારી બીજી બ્રાન્ચ છે ને ત્યાં. તો મને ખાલી એટલું સમજાવો. જ્ઞાન મંજરીના ઉપર જાસ્મીનભાઈએ સમજાવ્યું છે કે 1,40,000 ફી વસૂલવામાં આવે છે. એની રિસિપ્ટ તમે કોના નામે આપો છો? સર, એ મને આઈડિયા નથી. તો એની કોકની પાસે તો માહિતી હશે ને બેન? હા, હું તમને પૂછીને કહું છું. મને આઈડિયા. તમે અહીંયા શું હોદ્દા પર છો? હું તો એડમિનમાં છું. એડમિન એટલે સ્કૂલનું એડમિન કરવાની જવાબદારી તો તમને એવું નથી ખબર કે તમારા સ્કૂલમાં જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો ક્લાસ ચાલે છે એવું તો તમે માનો છો? જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો ત્રીજે માળે ક્લાસ ચાલી રહ્યા છે. 12 સાયન્સ અને 12 કોમર્સ, 11 કોમર્સના, 11 સાયન્સના, એવું માનો છો? એ તો તમારી એડમિનની બહાર નહીં હોય ને. એ ટાઈમ કેટલા વાગ્યાનો છે? જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો ભણવાનો સમય કેટલા વાગ્યાનો? હા,
આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો 2 મિનિટ કહેવામાં આવી રહ્યું છે. આપણે જ્ઞાન મંજરીનું કૌભાંડ ઉજાગર કર્યું છે, પરંતુ આપણે સ્કૂલનો પણ મત લઈશું, કારણ કે મંતવ્ય ન્યૂઝ સચોટ, નિષ્પક્ષ અને નિડર સમાચાર બતાવતા આવ્યું છે. આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ અક્ષર પબ્લિક સ્કૂલનું મેનેજમેન્ટની ઓફિસ છે, પરંતુ મેનેજમેન્ટ લાપતા છે. એડમિન ઘેઘે ફેફે થઈ ગયું છે. ત્યારે મહેશ પાંડેને પણ અમે પૂછવા માંગીએ છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું જોઈ રહ્યા છો? વડોદરા શહેરમાં અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલી અને ભાઈલીમાં ટ્યુશન ચાલે છે, જે ગેરકાયદેસર કહેવાય. શું કાર્યવાહી કરશો? કારણ કે મંતવ્ય ન્યૂઝે તો સત્ય ઉજાગર કરી દીધું છે અને હવે પ્રિન્સિપાલ લાપતા છે, મેનેજમેન્ટ મળતું નથી. જ્ઞાન મંત્રીના જાસ્મીન કહે છે કે અમે ફી વસૂલીએ છીએ, પરંતુ તમામ હેન્ડલિંગ અક્ષર પબ્લિક સ્કૂલ કરે છે. એટલે જ્ઞાન મંત્રીનો વહીવટદાર જ કહી રહ્યો છે કે જે પણ ખોટું કરી રહ્યા છે અક્ષર પબ્લિક સ્કૂલ વાળા કરી રહ્યા છે. હવે એ જોવું રહે છે કે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત સરકારનું શિક્ષણ મંત્રાલય અક્ષર પબ્લિક સ્કૂલ સામે શું કાર્યવાહી કરે છે. મંતવ્ય ન્યૂઝે નિષ્પક્ષ, નિડરતાથી સત્ય સમાચાર ઉજાગર કર્યો છે, કારણ કે કોઈ પણ સ્કૂલની જ્યારે મંજૂરી આપવામાં આવે ત્યારે એ શરતમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે સ્કૂલ વાળાએ ટ્યુશન ક્લાસીસ ચલાવવું નહીં. પરંતુ અક્ષર પબ્લિક સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે અને મહેશ પાંડે મૌન છે કે કુંભકર્ણની નિંદ્રામાં છે. માહિતી તો એવી મળી રહી છે કે શાળા સંચાલક સામે મહેશ પાંડે એટલે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા, કારણ કે એમને વડોદરા શહેર દૂધની ગાય હોય તેમ દોહવી છે અને આ શાળા સંચાલક મંડળોના રહેમ રજા હેઠળ એમને કાયમી જિલ્લા શિક્ષણ અધિકારી થવું છે. એટલે જ નવરચના યુનિવર્સિટીના તેજલ અમીન હોય કે અન્ય શાળા સંચાલક મંડળ હોય તેમની પાછળ ફરી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ખુલ્લી કિતાબ, મંતવ્ય ન્યૂઝ ખુલ્લી કિતાબ કૌભાંડની બતાવી રહ્યું છે, પરંતુ મેનેજમેન્ટ એસી અને પંખા ખુલ્લા કરીને ભાગી ગયા છે, કારણ કે એનો પુરાવો છે. એડમિન મેન આપ સ્ક્રીન પર છો મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યા છે ને એમને એમના ડેશબોર્ડ પરના સ્ક્રીન પર પણ કશું ખોલ્યું છે. આપણે બેનને જ પૂછીશું. બેન, તમે અત્યારે ગુજરાતના તમામ દર્શકો લાઈવ જોઈ રહ્યા છે, તમે કોની સાથે વાત કરી તે જણાવશો અમારા દર્શકોને? લાઈવ છો, તમે કોની સાથે વાત કરી? સર એ મારા સર હતા, એમની જોડે વાત કરતી હતી. કયા સર? નામ કહી શકશો? કારણ કે તમને ગુજરાત આખું લાઈવ જોઈ રહ્યું છે. કોણ હતું? તમારા ટ્રસ્ટી હતા કે? ના ના. તો કોણ હતું? આ તમે જે લઈને બેઠા છો એ શું છે? બાર સાયન્સ નું છે. આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો બાર સાયન્સ બોર્ડના ફોર્મની આ ફાઇલ છે અને આ મેડમનો મોબાઈલ છે. મેડમ, અમે તમારી ગોપનીયતા સાચવી રાખવા માંગીએ છીએ. પ્લીઝ અમારા દર્શકોને સત્ય ઉજાગર થાય એ માટે તમે છેલ્લા કોની જોડે વાત કરી એ મોબાઈલ પર બતાવશો? સર પ્લીઝ મારે નહીં બતાવો. મારા ફોન નો ડિટેલ્સ તમને શું કામ બતાવું? ના જપાઈ બેન, અમે તમને પૂછી રહ્યા છે. અમે મંતવ્ય ન્યૂઝ તમામ નારીનું સન્માન કરે છે, પરંતુ કૌભાંડ ઉજાગર કરવું એ પણ મંતવ્યની જવાબદારી છે. 12 સાયન્સ અને 11 સાયન્સના ગેરકાયદેસર ટ્યુશન ચાલે છે એ અમે ઉજાગર કરવા આવ્યા છે ને તમે અક્ષર પબ્લિક સ્કૂલના એડમિન છો, તો તમારે કઈ વસ્તુ કેવી છે મેનેજમેન્ટ તરફથી? ના સર, મારે કઈ નથી. એટલે તમે પણ માનો છો કે આ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ચાલે છે? સર મારે કઈ જ નથી કેવું. આપે સ્ક્રીન પર જોયું. સર મારે કશું કેવું નથી, જેમને કેવું પડે 1,40,000 વસૂલવામાં. અને શિક્ષણ જગતનો ગેરકાયદેસર વેપલો ફરી મંતવ્ય ન્યૂઝ ગુજરાતમાં એક્સક્લુઝિવ લાઈવ બતાવી રહ્યું છે. આ અક્ષર પબ્લિક સ્કૂલની બીજી સંસ્થા ભાઈડીમાં પણ છે, ત્યાં પણ જ્ઞાન મંત્રી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસ ચાલે છે અને વડોદરા શહેર, સુરત, રાજકોટ, ભાવનગર
લુણાવાડા નડિયાદમાં પણ શિક્ષણનો ગેરકાયદેસર વેપલો ચાલે છે. આશા રાખીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તેમની એસી ઓફિસમાંથી બહાર નીકળી અને આવા શાળા સંચાલકો સામે નિષ્પક્ષ કાર્યવાહી કરે, નહીં તો જે શહેરમાં ચર્ચા છે કે મહેશ પાંડેને ખાલી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કાયમી થવું છે, એને ગેરકાયદેસર વેપલા જોડે કોઈ લેવા દેવા નથી, એ પણ કટકી ખાય છે એવું તેનો જ સ્ટાફ કહી રહ્યો છે. અને મહેશ પાંડે કટકી ખાતા હશે એટલે જ આવો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો હોય તેવું અહીંનો સિક્યુરિટી વાળો પણ ઓફ કેમેરા કહી રહ્યો હતો. આશા રાખીએ કે મહેશ પાંડે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે શિક્ષણ મંત્રી આવી ગેરકાયદેસર વેપલાની હાથરડીઓ પર અંકુશ મૂકશે. જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે એલએન ને આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે વધુ એક આ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ જ્ઞાનના નામે વ્યાપારીકરણ થઈ રહ્યું છે.